અહીં ગણતંત્ર દિવસની પરેડનો રસ્તો અને તેની આસપાસના વિસ્તારનો ફોટો અને નકશો દર્શાવેલ છે. આ નકશામાં રાષ્ટ્રપતિ ભવન, વિજય ચોક, રાજપથ, રફી માર્ગ, જનપથ, ઇન્ડિયા ગેટ અને તેની આસપાસના માર્ગ તેમજ નેશનલ સ્ટેડિયમ દર્શાવેલા છે. ફોટો અને નકશાની સરખામણી કરતાં ખ્યાલ આવે છે કે ફોટામાં નેશનલ સ્ટેડિયમ દેખાતું નથી, જ્યારે નકશામાં તે દર્શાવેલ છે. વળી ફોટા પરથી માર્ગના નામનો ખ્યાલ આવતો નથી, જ્યારે નકશા પરથી કયો માર્ગ છે તે ખ્યાલ આવે છે. અહીં ફોટા કરતાં નકશા પરથી વધુ માહિતી મળે છે. અહીં નકશા 2માં ઇન્ડિયા ગેટ અને તેની આસપાસના વિસ્તારનો નકશો દર્શાવેલ છે, જેમાં ઇન્ડિયા ગેટ તરફ આવવાના જુદા જુદા રસ્તા દર્શાવેલા છે. આ નકશામાં પીળા રંગના ભાગનો આકાર ષટકોણ છે. આ નકશા પરથી ખ્યાલ આવે છે કે માનસિંહ રોડ અને રાજપથ એકબીજાની સાથે કાટખૂણો બનાવે છે. જો આપણે રાષ્ટ્રપતિ ભવનથી ચાલતા ચાલતા ઇન્ડિયા ગેટ તરફ આવીએ તો ઇન્ડિયા ગેટ પછી આપણી જમણી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવે. આમ નકશા પરથી આપણે ઘણી ઉપયોગી માહિતી મેળવી શકીએ છીએ. આ નકશામાં રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ, લાલ કિલ્લો, રાજઘાટ, કોનટ પેલેસ, જામા મસ્જિદ, આઈજી સ્ટેડિયમ, નેશનલ સ્ટેડિયમ, યમુના નદી તેમજ રિંગ રોડ, તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર માર્ગ, સુભાષ માર્ગ, ચાંદની ચોક રોડ, શાહજહાં રોડ વગેરે જોઈ શકાય છે. આ નકશામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓ પણ દર્શાવેલી છે, જેથી નકશામાં દર્શાવેલ સ્થળોનું સ્થાન એકબીજાની સાપેક્ષમાં ચોક્કસ દિશામાં જાણી શકાય છે. જેમ કે જામા મસ્જિદ લાલ કિલ્લાની પશ્ચિમે આવેલ છે. રાજઘાટ લાલ કિલ્લાની દક્ષિણ દિશામાં આવેલ છે. રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ સામસામેની બાજુએ આવેલ છે. લાલ કિલ્લાની પૂર્વ દિશામાં યમુના નદી છે. અહીં નકશામાં પ્રમાણ માપ 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર લખેલ છે. પ્રમાણ માપ એટલે એવો માપ સંબંધ કે જેની મદદથી કોઈ મોટા ક્ષેત્રફળવાળા ભાગના દરેક ભાગને ચોક્કસ ગુણોત્તરમાં નાનો કરી એક નાના કાગળ પર દર્શાવીએ તો જગ્યાઓ વચ્ચેનું અંતર તથા સ્થિતિ જેમની તેમ રહે. હવે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ. નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે. આ નકશામાં પ્રમાણ માપ 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર આપેલ છે. આથી નકશા પર 4 સેન્ટીમીટર એ જમીન પરના 2 કિલોમીટર જેટલા થાય. આથી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર લગભગ 2 કિલોમીટર હશે તેમ કહી શકાય. તેવી જ રીતે નકશામાં તિલક માર્ગ, BS ઝફર માર્ગ અને સુભાષ માર્ગની લંબાઈ અનુક્રમે 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર દર્શાવેલ છે. તેથી પ્રમાણ માપ અનુસાર તિલક માર્ગ, BS ઝફર માર્ગ અને સુભાષ માર્ગની જમીન પરની લંબાઈ અનુક્રમે 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર અને 3 કિલોમીટર થાય. હવે પરેડ પસાર થવાનો રસ્તો વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS ઝફર માર્ગ, સુભાષ માર્ગ, લાલ કિલ્લો છે. આથી પરેડના આખા રસ્તાની લંબાઈ એ રાજપથની લંબાઈ, તિલક માર્ગની લંબાઈ, BS ઝફર માર્ગની લંબાઈ તથા સુભાષ માર્ગની લંબાઈ બરાબર થશે. ઉપર શોધેલ જુદા જુદા માર્ગની લંબાઈ પરથી સરવાળો કરતા પરેડના આખા રસ્તાની લંબાઈ લગભગ 8 કિલોમીટર મળે છે. અહીં લાલ કિલ્લાનો નકશો દર્શાવેલ છે, જેમાં દિશા ઉપરાંત પ્રમાણ માપ પણ આપેલ છે. અહીં પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર છે.
આ નકશા પરથી લાલ કિલ્લામાં કઈ ઇમારત કઈ બાજુ છે તે જાણી શકાય છે, તેમજ વિવિધ ઇમારતો વચ્ચેનું આશરે અંતર પણ આપણે જાણી શકીએ છીએ. અહીં આકૃતિ 1માં 1 સેન્ટીમીટર માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલ છે. આ જ ચિત્રોને આપણે અડધા સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરના માપવાળી ચોરસ જાળી પર દોરીશું. અહીં આ ત્રણેય આકૃતિ જોતા ખ્યાલ આવે છે કે જે તે ચિત્રોના ક્ષેત્રફળમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ તેમના આકારમાં કોઈ જ ફેરફાર થતો નથી. આવી જ રીતે કોઈ પણ નકશાને નાના કે મોટા કરી દોરી શકાય. તેને માટે જુદા જુદા પ્રમાણમાપ લેવામાં આવે છે. અહીં નકશા 1માં પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર છે. આ પરથી A થી D સુધીના રસ્તાનું જમીન પર અંતર 3 કિલોમીટર છે તેમ કહી શકાય. હવે આ જ નકશાને પ્રમાણમાપ બદલીને દોરીએ. અહીં નકશા 2માં પ્રમાણમાપ અડધો સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર લીધેલું છે. આથી નકશો નાનો લાગે છે, પરંતુ A થી D સુધીના રસ્તાનું જમીન પર અંતર તો 3 કિલોમીટર જ થાય છે. આ જ રીતે નકશા 3માં પ્રમાણમાપ 2 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર લઈ નકશો દોરતા તે નકશો મોટો લાગે છે, પરંતુ અહીં પણ A થી D સુધીનું જમીન પરનું અંતર તો 3 કિલોમીટર જ છે. આમ પ્રમાણમાપ નાનું મોટું કરતાં વાસ્તવિક સ્થળોના અંતરમાં કોઈ ફેરફાર થતો નથી. અહીં ભારતનો નકશો દર્શાવેલ છે. તેમાં જુદા જુદા રાજ્યો વચ્ચે રેખાઓ દોરેલ છે. આ રેખાઓ જે તે રાજ્યોની સીમા રેખા છે. જમીન પર આવી કોઈ રેખા હોતી નથી. નકશામાં આ રેખા દ્વારા એક રાજ્યની સીમાનો અંત તથા બીજા રાજ્યની સીમાની શરૂઆતની ખબર પડે છે. નકશા પરથી જુદા જુદા રાજ્યો ક્યાં આવેલા છે તથા તેની આસપાસ કયા રાજ્યો આવેલા છે તે જાણી શકાય છે. દાખલા તરીકે જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર દિશામાં આવેલ છે. ગુજરાતથી પશ્ચિમ બંગાળ જવું હોય તો પૂર્વ તરફ મુસાફરી કરવી પડે. મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોથી ઘેરાયેલું છે. બેંગાલુરુથી દિલ્હી સુધી જવું હોય તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો પસાર કરવા પડે. પરંતુ જો ઉત્તર પ્રદેશમાં ન જવું હોય તો મધ્યપ્રદેશથી રાજસ્થાન અને હરિયાણા થઈને દિલ્હી જઈ શકાય. ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નકશામાં ભારતની પૂર્વ સીમાએ મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યો આવેલા દેખાય છે. અહીં નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 200 કિલોમીટર આ સ્કેલનો ઉપયોગ કરી જુદા જુદા રાજ્યોના ક્ષેત્રફળ અને રાજ્યો વચ્ચેના અંતરનું અનુમાન કરી શકાય છે. જેમ કે દિલ્હી અને જયપુર વચ્ચેનું અંતર લગભગ 250 કિલોમીટર છે. રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ છે, જ્યારે ગોવાનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. વળી આ નકશા પરથી ખ્યાલ આવે છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળની પશ્ચિમે અરબી સમુદ્ર છે, જ્યારે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સાની પૂર્વ દિશામાં પણ સમુદ્ર આવેલો છે. અહીં એક શાળાનો નકશો દર્શાવેલ છે. મુખ્ય દરવાજામાં દાખલ થઈને ડાબી બાજુ જતા રમતનું મેદાન આવે છે. ત્યારબાદ છેડા પર શાળાનું કાર્યાલય છે. શાળામાં કુલ 12 વર્ગ છે. દરેક વર્ગમાં બારણાની સામેની દિવાલમાં 2 બારીઓ આવેલી છે. શાળામાં 3B, 4 અને 1 વર્ગખંડની બારીઓવાળી દિવાલ પાસે રમતનું મેદાન છે. કાર્યાલયની જોડે બગીચો છે. બગીચામાં આગળ વધતા તેની જમણી બાજુ સભા મેદાન આવે છે. સભા મેદાનથી આગળ વધતા હોલ આવે છે. અહીં નકશામાં પ્રમાણમાપ 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર લીધેલ છે, માટે 1 સેન્ટીમીટર બરાબર 2.5 મીટર થશે.
અહીં નકશામાં વર્ગખંડની લંબાઈ બરાબર 2 સેન્ટીમીટર હોવાથી મૂળ લંબાઈ 5 મીટર થશે. હવે 3 વર્ગની કુલ પહોળાઈ 5 ખાના એટલે કે 5 સેન્ટીમીટર હોવાથી મૂળ પહોળાઈ 12.5 મીટર હશે. એટલે કે દરેક વર્ગની અંદાજિત પહોળાઈ 4 મીટર હશે. આમ દરેક વર્ગખંડની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર થાય. અહીં દરેક ચોરસ ખાનાની લંબાઈ બરાબર 2.5 મીટર છે. તેથી દરેક ચોરસ ખાનાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ કરતાં 6.25 ચોરસ મીટર મળે. હવે સભા મેદાન 15 ખાના રોકે છે, માટે સભા મેદાનનું ક્ષેત્રફળ બરાબર 6.25 મીટર સ્ક્વેર ગુણ્યા 15 ખાના કરતાં 93.75 મીટર સ્ક્વેર મળે. તેવી જ રીતે શાળાના કાર્યાલય માટે 3 ખાના દર્શાવેલ છે. તેથી કાર્યાલયનું ક્ષેત્રફળ બરાબર 18.75 મીટર સ્ક્વેર થાય. આમ સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી 5 ગણું વધુ છે તેમ કહી શકાય. આમ શાળાના નકશા પરથી શાળા અંગેની બાબતો જાણી શકાય છે. અહીં વર્ગખંડની અંદરનો નકશો આપેલો છે, જેના પરથી ખ્યાલ આવે છે કે બ્લેકબોર્ડ અને ડિસ્પ્લે બોર્ડ એકબીજાની સામસામે છે, જ્યારે દરવાજાથી વર્ગખંડમાં પ્રવેશતા સામેની તરફ બારીઓ છે અને ડાબી બાજુ નોટિસ બોર્ડ છે.